ભગવાન ગણેશ અને એક દુલ્હન. એકવાર એક નાના શહેરમાં એક જુવાન સજ્જન હતો. એને એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા અને એને ઘરે લઈ આવ્યો. છોકરીએ ઘર એકદમ સારી રીતે સાચવ્યું હતું અને બંને ખુશી ખુશી રહેતા હતા. એક દિવસ સજ્જને એની માં અને એની પત્નીને બોલાવીને કહ્યું, હું મારા કામ માટે શહેરથી બહાર જઈ રહ્યો છું. થોડા દિવસ પછી આવીશ. બંને એકબીજાનું ધ્યાન રાખજો. અરે, તું ચિંતા નહીં કર બેટા. એ સાસુ બહુ જ ચતુર હતી. જેવો એનો છોકરો નીકળ્યો, હવે હું તને પાઠ ભણાવીશ. ચાલ, બધા કામ કર. વાસણ, કપડાં, ઝાડુ પોતા, જલ્દી. મને બધું જ કામ પૂરું જોઈએ. એ બિચારી છોકરીને સરખું જમવાનું પણ નહોતી આપતી. રાત્રે છોકરી એના પલંગ પર સૂવાનો પ્રયત્ન કરી રહી હતી. ઓહો, મારું શરીર દુખે છે અને મને બહુ જ ભૂખ પણ લાગી છે. ના, હું નહીં સૂઈ શકું. એ ઊભી થઈને રસોડામાં ગઈ. એને એક થાળીમાં જમવાનું લીધું અને ત્યાર સુધી ખાધું જ્યાર સુધી એ ધરાઈ ન ગઈ. હે ભગવાન, સવારના સાસુમાને ખબર પડશે કે જમવાનું ગાયબ છે તો ભગવાન જાણે શું કરશે. શું કરું હું? શું કરું? એને એક વિચાર આવ્યો. એને થોડું થોડું જમવાનું જમીન પર વિખેરી નાખ્યું. પછી એ શાંતિથી રૂમમાં જઈને સૂઈ ગઈ. બીજા દિવસે સાસુ રસોડામાં ગયા. આળસુ છોકરી, જો જમીન પર કેટલો એઠવાડ કર્યો છે અને બધું જમવાનું ક્યાં છે? શું તું જમવાનું ચોરી રહી છે? ના, મેં ગઈકાલે રાત્રે પોતું માર્યું હતું. આ ઉંદરોનું કામ લાગે છે. આ લોકોએ બધું જમવાનું ખાઈને અહીંયા ઘાણ કરી હશે. હું સાફ કરી આપું છું. હવે એ છોકરી ક્યારે પણ રાત્રે ભૂખી નહોતી સૂતી. રોજ રાતે એ રસોડામાંથી જમવાનું ચોરતી, ધરાઈને જમતી અને જમીન પર થોડું થોડું જમવાનું વિખેરી શાંતિથી સૂઈ જતી. અને રોજ સવારે દોષનો ટોપલો ઉંદરો પર નાખતી. ઉંદરો બધું જ જોઈ રહ્યા હતા. એ લોકો બહુ જ ગુસ્સામાં આવી ગયા. એ આપણને કારણ વગર દોષી ઠેરાવી રહી છે. એ જમવાનું ચોરે છે, ગંદવાડ એ કરે છે અને નામ આપણા પર નાખે છે. એ અન્યાય છે. હું માનું છું, જ્યારે મોકો મળે ત્યારે એ બાબતે કંઈક કરો અને ઉચિત અંત લાવો. ઉંદરોએ વળતો જવાબ આપવા માટે શાંતિથી એક તકની રાહ જોઈ. એક દિવસ એમને મોકો મળ્યો. સજ્જન ઘરે પાછો આવ્યો. ખુશીમાં એણે દરવાજો ખટખટાવ્યો. છોકરી નાતી હતી એટલે એના કપડાં પલંગ પર જ હતા. ઉંદરો અંદર ઘૂસ્યા અને સાડી લઈને ભાગી ગયા. દરવાજો ખોલો. આહા, મારી સાડી ક્યાં ગઈ? શું કરે છે અંદર? દરવાજો ખોલ. મારી સાડી કોઈએ લઈ લીધી છે. ઉંદરો, ઓહો, મેં એ લોકોને દોષી ઠેરાવ્યો અને એટલે જ એ લોકોએ બદલો લીધો હશે. ઓહ ગણેશા, કૃપા કરીને તમારા ઉંદરોને મારી સાડી પાછી આપવા માટે કહો. તમને ખબર છે કે હું સાસુમાંથી ડરતી હતી અને એટલે જ મેં ઉંદરોને દોષી ઠેરાવ્યા. તું દરવાજો કેમ નથી ખોલતી? પોતાના વરનું આવી રીતે સ્વાગત કરીશ? ઓ ભગવાન, કંઈક કરો. છોકરીને સાડી પાછી આપો. તમે એને સારી એવી ડરાવી દીધી છે. એ ડરી ગઈ હતી એટલે તમને દોષી ઠેરાવ્યા. હવે સાડી પાછી આપી દો. એ મારો આદેશ છે. ઉંદરોએ સાડી પાછી આપી. એણે ફટાફટ સાડી પહેરી અને દરવાજો ખોલવા ગઈ. માફ કરજો, મને મારી સાડી નહોતી મળતી. કંઈ વાંધો નહીં વાલી, કંઈ વાંધો નહીં. એનો સુંદર અને સુહામણો ચહેરો જોઈને સજ્જનનો ગુસ્સો ઠંડો થઈ ગયો. ધન્યવાદ ભગવાન. એ દિવસ પછી એ ભગવાન ગણેશાની પાક્કી ભક્ત થઈ ગઈ. થોડા દિવસ પછી સાસુમાં
બધા તીર્થ સ્થળોની જાત્રા કરવા નીકળી ગયા. એ મહિનાઓ માટે બહાર હતા. છોકરીએ પોતાના વરને બધું જ કીધું કે સાસુમાએ એના સાથે કેવો વર્તન કર્યો હતો જ્યારે એ અહીંયા નહોતા. સજ્જને એને વાદો આપ્યો કે એ એનું પૂરું ધ્યાન રાખશે અને એની મા સાથે એ વિશે વાત કરશે. એ દિવસ બાદ એ લોકો ખુશી ખુશી દાંપત્ય જીવન વિતાવતા હતા. Lord Ganesha and the Bride. Once upon a time, in a small town, there was a young gentleman. He married a beautiful girl and took her home. The girl managed the house well and they lived happily. One day, the man called his mother and his wife and said, "I am going out of town for my work. I will be out for a few days. Take care of each other." "Oh, don't worry, son." The mother-in-law was a nasty old lady. As soon as her son was out of sight, "Now I will teach you a lesson. Come on, do all the chores. Washing, cooking, cleaning, sweeping and swabbing. Quickly. I want all the work finished very fast." She did not even give the poor girl proper food to eat. At night, the girl was lying on her bed and trying to sleep. "Oh, my body is paining and I'm hungry. No, I can't sleep." She got up and went into the kitchen. She took some food in a plate and sat down and ate till she could eat no more. "Oh God, in the morning, mother will find out about the missing food. God knows what she will do to me. What should I do? What should I do?" She got an idea. She scattered bits of food all over the floor. She then quietly went back to her room and went to sleep. Next morning, as the mother went in the kitchen, "You lazy girl, look at the mess on the floor. And where is all the food? Have you been stealing food? I cleaned the floor last night. It must have been the rats. They must have eaten the food and made this mess. I'll clean it up." Now the girl no longer went to bed hungry. Every night she stole into the kitchen, ate to her heart's content, scattered some food on the floor, and then peacefully went to sleep. And every morning she blamed the rats for the mess and the missing food. The rats were observing all this. They got very angry. "She blames us for nothing. She eats the food and makes a mess and we get the bad name. It's not fair." "I agree. Do something about it when you get a chance and settle the scores." The rats waited patiently to strike back. One day they got their chance. The young husband returned home. Smiling happily, he knocked the door. The young girl was bathing and her sari lay in the bedroom. The rats crept in and took the sari away. "Open the door." "Ah, where is my sari? What are you doing in there? Open the door." "Who's taken my sari?" "The rats." "Oh, I blamed them and they must have taken revenge." "Oh Ganesha, please ask your rats to return my sari. You know, I blamed them only because I was afraid of my mother-in-law." "Why don't you open the door? Is this how you greet your husband?" "Oh God, please." "Return the poor girl's sari. You've scared her enough. You were blamed because she was frightened. Now return the sari. It's my order." The rats returned the sari. She quickly wrapped it around herself and opened the door.
I am so sorry. I couldn't find my sari. Oh, okay, sweetheart. At the sight of her lovely face, the young man's anger vanished. Thank you, Lord. From that day, she became a great devotee of Lord Ganesha. After a few days, the young man's mother set out to visit many pilgrim places. She was out for months. The girl told her husband how his mother had treated her while he was not around. The young man promised her that he will take good care of her and also talk to his mother about it. From that day, they lived a happy married life. તમને બધાને અમારો વિડિયો ગમ્યો ને? જો આ વિડિયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય.